Focus, ideate, innovate, enable. લાંબો ઢાગલો મૂછ વાકડી સિરે પાઘડી રાતી બોલ બોલ તો ટોલી ટોલી છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી શું વાત છે જુનેદ, તો પૂરો ગુજરાતી રંગમાં રંગાઈ ગયો છે सीरियसली। हाँ हेली, गुजरात का रंग ही कुछ ऐसा है जो छुड़ाए ना छूटे। और भाई आप सभी लोगों ने कहा कि आओ जो, तो लीजिए हम आ गए। कहते हैं कि हर किसी के जीवन में एक मुकाम ज़रूर आता है जब वो अपना मकान खरीदे, और उसके मुकाम को मुकम्मल करते हैं इन्हें बनाने वाले रियल एस्टेट के डेवलपर्स और बिल्डर्स, जो लोगों के आशियानों के सपनों को हकीकत में बदलते हैं। અને આજે CNBC બજારનો આ સમારોહ તે હસ્તીઓને સમર્પિત છે। सिर्फ इतना ही नहीं, ये ऐसे शख्सियत है जो CNBC आवाज़ का भी चेहरा है। आइए स्वागत करते हैं CNBC बाजार के एग्जीक्यूटिव एडिटर श्री प्रदीप पांड्या जी को। આદરણીય મંત્રી શ્રી ચૌધરી સાહેબને અહીંયા પધારેલા બધા જ મહાનુભાવોનું સ્વાગત કરું છું અને અભિનંદન કરું છું આજના દિવસે તમે અહીંયા આવ્યા। આપણે ગુજરાતી ચેનલને 1 વર્ષ પૂરો થવાનો છે આવતી 1 જુલાઈને, એટલે આ પણ એક કહી શકાય કે એક માઇલસ્ટોન છે અમારી માટે ને આ અવસર ઉપર આપણે આ પહેલો કાર્યક્રમ કરી રહ્યા છે। પણ અમારી માટે આ પહેલો કાર્યક્રમ નથી, કારણ કે CNBC આવાસ જે ચેનલ 10 વર્ષ પહેલાં અમે શરૂ કરી ને મને પહેલા દિવસથી જ એની સાથે જોડાવાનું એક સૌભાગ્ય રહ્યું છે। તો ગુજરાત કાયમ તમે શેર બજારના રીતે જુઓ કે બીજા બિઝનેસના રીતે જુઓ કે પ્રોપર્ટીમાં પણ જુઓ, તો અમે કાયમ ગુજરાત ઉપર ખાસ ધ્યાન આપ્યો છે। પણ પછી આજે ગુજરાતી ચેનલ ચાલુ કરવાનો વિચાર આવ્યું તો અમારા એમ કહી શકાય કે આજે વિચાર ને ફળીભૂત કરવામાં જે આગેવાની કરી છે અમારા એડિટર ઇન ચીફ સંજય પુગલિયા સાહેબે, તો એમને મેં પૂછ્યું કે આપણે એક નેશનલ ચેનલ ચલાવતા હતા અને હવે આ એક રિજનલ ચેનલની શરૂઆતનો તમે વિચાર કરો છો, તો એનું શું કારણ છે? તો એમને કીધું કે પહેલાં તો તમે રિજનલ કહો છો એ ભૂલ કરો છો, કારણ કે ગુજરાતી માણસ કોઈ દિવસ રિજનલ વિચારતો જ નથી। બીજા બધા પ્રદેશોમાં હશે કે ભાઈ આપણે પ્રદેશનું વિચારીએ, પોતાની ભાષા કે પોતાનું બધું વિચારીએ, પણ ગુજરાતી એક નાનો પણ ધંધો ચાલુ કરે તો એમ જ વિચારે કે એક દિવસ એની ફ્રેન્ચાઇઝી એક લંડનમાં હશે। તો ગુજરાતી તો કાયમ ગ્લોબલ છે ને હાલમાં કેટલાક પ્રવાસી ગુજરાતીઓ અહીંયા આવ્યા હતા પ્રવાસી ભારતીય દિવસમાં, ત્યારબાદ હજુ પણ અમારી સાથે જોડાયેલા છે ને એમની સાથે જે પણ ડેવલપમેન્ટ્સ હોય એમને અપડેટ્સ આપતા હોય ને અમે પણ એક ગ્લોબલ ગુજરાતી કમ્યુનિટીને કવરેજ આપવાનો પ્રયત્ન કાયમ કરીએ છીએ। તમે જુઓ કે જ્યાં સુધી આપણી રિયલ એસ્ટેટની કે પ્રોપર્ટીનો પ્રશ્ન છે, તો વિભિન્ન પ્રદેશોથી કેટલાક માણસો જે અહીંયા આવે છે જોબ કરવા, આપણે ગવર્મેન્ટ સર્વિસમાં હોઈએ કે મોટી કંપનીઝમાં હોઈએ, તમે એમને પૂછો કે રિટાયર્ડ થયા બાદ તમે ક્યાં સેટલ થશો, તો ગુજરાત એક ફેવરેટ ડેસ્ટિનેશન છે। જેમને દેશમાં કેટલાક શહેરોમાં કામ કર્યું હોય, બધે રહ્યા હોય, પણ કે રહેવાની જે મજા અહીંયા આવે એ ક્યાંય નથી આવતી। શાંતિ છે, બધું સિસ્ટમેટિક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ જે લોકો કાયમ ગુજરાતમાં રહ્યા હોય એમને કદાચ ખ્યાલ ના આવે। તમે 5 વર્ષ બીજે રહીને આવો તો તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં શું છે। ને ખાસ કરીને આ રિયલ એસ્ટેટ અવોર્ડનો ને રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર ધ્યાન આપવાનો વિચાર અમને એટલે આવ્યું કે એક ખાસ વાત તમે ગુજરાતમાં જે જુઓ કે અમે જોઈએ છે અને ગયા 10 વર્ષથી CNBC આવાજે એને કવરેજ કર્યું છે કે મેં શરૂઆત કરી તો પેટ્રોલિયમ ને કેમિકલની વાત કરતા હતા, ધીરે ધીરે એક ઓટો ઇન્ડસ્ટ્રી ઊભી થઈ, એના પછી આગળ વધતા પોર્ટના વિસ્તાર થયા, આજે આપણે ગિફ્ટની વાત કરીએ છીએ, ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સેન્ટરની વાત કરીએ છીએ। તો દર 5 વર્ષે એક કંઈક નવું અહીંયા શરૂ થતું હોય, કંઈક નવી સ્ટોરી આવતી હોય, તો અમે આ સ્ટોરી સાથે રહેવા માંગીએ છીએ। આ બધાના સહકારની અમને અપેક્ષા છે કે જ્યારે જ્યાં પણ જે પણ ખૂણામાં જે પણ શહેરમાં એવા નવા ડેવલપમેન્ટ્સ થાય અમે એની સાથે એને ટ્રેક કરીશું ને જે ડેવલપર્સ છે આપના જેવા જે લોકો તમે બધા જે અહીંયા બધા પ્રયત્નો કરી રહ્યા છો એને અહીંયાની લોકો સુધી પહોંચાડવા ને જ નહીં પણ દેશમાં ગમે ત્યાં ગુજરાતીઓ કે નોન ગુજરાતીઓ
જે પણ ગુજરાત ઉપર નજર રાખે છે. કારણ કે એક સારામાં સારું જે હવે થયું છે કે ટીવી પર પહેલાં આપણે કેબલ પર સેટેલાઇટ ચેનલ જોતા હતા અમારી જેમ, પણ હવે અમને ક્યારેક સરપ્રાઇઝ થાય કે કોઈ ગુજરાતી રાજસ્થાનથી અમને ફોન કરીને કોઈ પ્રશ્ન પૂછતા હોય પ્રોપર્ટીના કે મ્યુચ્યુઅલ ફંડના કે શેર બજારના, જ્યાં તમે આશા ન રાખો યુપીથી કે બિહાર કે બેંગોલમાં પણ કોઈ ગુજરાતી જે સેટલ છે, કારણ કે અત્યારે ડિશનો સમય છે એટલે ત્યાં બધે જ તમને ચેનલ મળી રહે, ઇન્ટરનેટ ઉપર બધે જ ચેનલ મળી રહે, એટલે ત્યાંથી પણ લોકો અમને પ્રશ્ન પૂછે છે કે અમારે શું કરવું. તો બધાની જે નજર છે ગુજરાત ઉપર, અહીંયા જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એને એક વૈશ્વિક સ્તર પર બધા આગળ પહોંચાડવા, એને પ્રેઝન્ટ કરવાનો અમારો ખાસ પ્રયત્ન રહેશે. ને અમારા જે નિષ્ણાતો છે, જ્યુરી મેમ્બર્સ છે, એમની સાથે જ્યારે મેં ચર્ચા કરી તો એક વાત ખાસ ખ્યાલમાં આવી કે આજના દિવસે ધારો કે મુંબઈમાં જે નવી જનરેશનના જે યંગસ્ટર્સ આવે છે તો એમ વિચારે કે 20 વર્ષ પહેલાં આવ્યા હોત તો સારું થતું, કારણ કે 20 વર્ષ પહેલાં તો ત્યાં ઘર લેવાનું એક સ્વપ્ન પૂરું થતું હતું. હવે અહીંયા આ બધું અનઅફોર્ડેબલ થઈ ગયું છે. પણ ગુજરાતમાં તમે જુઓ તો હજુ પણ તમને એવી એક સારી લાઈફસ્ટાઈલ તમારા બજેટમાં મળી રહે એવા કેટલાક એરિયાઝ છે જેને અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લોકો આગળ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો લક્ઝરી અહીંયા પણ મળે ને એ પણ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર મળે એવો પ્રયત્ન અહીંયા રિયલ એસ્ટેટ સેક્ટરનો છે ને એને જ અમે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ વાત આપને કહેવાની હતી કે અમારે CNBC બજાર પર અમે એક પ્રોગ્રામ કરીએ છીએ અત્યારે, પ્રોપર્ટી ગુરુ, જે કે પ્રોપર્ટીને ડેડિકેટેડ છે દર અઠવાડિયે. ને આ સપ્તાહથી જ્યારે કે આપણે અત્યારે અહીંયા મળ્યા છે, એક બીજા પ્રોગ્રામની પણ શરૂઆત કરીશું. તો 2 પ્રોગ્રામ હવે CNBC બજાર પર હશે. પ્રોપર્ટી બજાર નામથી આ પ્રોગ્રામની અમે શરૂઆત કરવાના છીએ ને એમાં આપણે ગુજરાતના જે મોટા ખાસા સારા પ્રોજેક્ટ્સ છે એને ફીચર કરીશું, એની બધી ઇન્ફોર્મેશન અમે આપીશું અમારા દર્શકોને. તો આ એક નવી શરૂઆત આ રિયલ એસ્ટેટ અવોર્ડ સાથે જ અમે આ સપ્તાહથી કરી રહ્યા છે. એકવાર ફરીથી આ બધાનો ને માનનીય મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન ને સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં. धन्यवाद प्रदीप जी. अब हम मंच पर आमंत्रित करना चाहेंगे सेरा के CEO श्री SC कोठारी जी को. मुझे बड़ा हर्ष हो रहा है कि CNBC आवाज़ ने एक रियल एस्टेट अवार्ड का यह पहला कार्यक्रम अहमदाबाद में रखा और इससे हमें एक ये भी प्रेरणा मिलेगी कि हु इज़ द बेस्ट बिल्डर वेयर, जहाँ पब्लिक को जा कर के और अपना इन्वेस्टमेंट करे अथवा मकान लेने में सुविधा हो. सेरा इस तरह के अवार्ड फंक्शन से काफ़ी समय से एसोसिएटेड है. हमारी शुरू से चेष्टा रही है कि रियल एस्टेट को अधिक से अधिक प्रोत्साहन दें. हमारा एक ही अभियान है कि हम कैसे गुणवत्ता मेंटेन करें, किस तरह से सर्विस करें, क्योंकि प्रॉफिट तो सभी कमाते हैं पर हमारा स्वयं का कर्तव्य भी है. और यही एक रीज़न है कि आज सेरा के इतने वर्ष हो गए, पिछले 15 से 16 साल के अंदर कभी भी कोई भी हमारे यहाँ लेबर प्रॉब्लम नहीं हुई. सबका बहुत ही सहयोग देता. और सबसे अधिक मैं इस स्टेज से गुजरात सरकार के सभी कर्मचारियों का बहुत बहुत अभिनंदन करूंगा कि जिन्होंने हमेशा हमें बहुत सहायता दी और इसी के कारण आज हम पहुँचे. गुजरात के रियल एस्टेट डेवलपर्स का हमारे साथ सदैव बहुत सहयोग रहा. यहाँ की ट्रेडिंग फ्रेटर्निटी का बहुत बड़ा सहयोग रहा और उसी के हिसाब से हम इतने आगे पहुँच पाए. एक बार फिर मैं माननीय अतिथियों का बहुत बहुत हार्दिक स्वागत करता हूँ. धन्यवाद. ખૂબ ખૂબ આભાર રમંત કોઠારીજીનો. અને હવે આ મંચ પર આમંત્રિત કરીએ છીએ આ સેક્ટરને પીઠબળ પૂરું પાડનાર ગુજરાત સરકારના મિનિસ્ટર ફોર અર્બન હાઉસિંગ શ્રી શંકરભાઈ ચૌધરીજી. મિત્રો, આપણે બધા ગુજરાતી અને ગુજરાતીઓના લોહીની અંદર જ ધંધો જાણે ધબકતો હોય તેવું દેખાય. હું કલ્પના કરતો કે એક મનોરંજન માટેની ચેનલો ઘણી બધી હોય, સમાચાર માટેની ચેનલ હોય,
પરંતુ આ બિઝનેસ માટેની કેમ નહીં હોય, બજાર માટેની કેમ નહીં હોય? ઘણા વર્ષો પછી આ ગુજરાતીઓની જે માંગ હતી ને એ જાણે પૂરી થઈ હોય ને તેવું લાગે છે. એક સમાચાર પહોંચાડે તેટલા પૂરતું નથી. ઇન્ફોર્મેશન અને નોલેજનો આ સમય છે, જ્ઞાન અને માહિતીનો. જ્ઞાન અને માહિતીના ક્ષેત્રની અંદર આ બંને ઓપ્શન, બંને કામો આપણી આ ચેનલ પૂરું કરી રહી છે. ડીસામાં બેઠેલા સામાન્ય માણસને ખબર હોય કે મારે પ્લોટ લેવો છે અહીંયા અમદાવાદમાં, તો ક્યાં ઠીક હોય તો અહીં બેઠો બેઠો ટીવી જોઈને નક્કી કરી શકે છે. અમદાવાદની અંદર કોઈ બિલ્ડર હશે, તેને લાગે કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, તો રિયલ એસ્ટેટમાં નાના નાના સેન્ટરો પણ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે. તાલુકા અને જિલ્લા કક્ષાથી વચ્ચેના જે સેન્ટર છે, ડિસ્ટ્રિક્ટ પેલેસ, તાલુકા પેલેસ, ત્યાં ઘણી બધી ડિમાન્ડ અત્યારે ઊભી થઈ છે. માઇગ્રેશન ત્યાં આગળ ઘણું બધું આવી રહ્યું છે. જે પ્રમાણે પહેલું મહાનગરો તરફ આવ્યું તેવું જ હવે લગભગ આ તાલુકા સેન્ટર ઉપર આવી રહ્યું છે. તો અહીં બેસીને જોઈ શકાય કે હા, આ બહુ મોટો સ્કોપ લાગે છે. જે હજુ નગરપાલિકા નથી બની તેવા મોટા મોટા વિલેજીસ, ત્યાં એને માટેની ખૂબ ફાઇલો આવવા માંડી છે. એટલે જે ગામ કક્ષાના લોકો પણ એવું લાગે છે કે હવે આપણે પણ બહુ સારી રીતે કંઈક જીવીએ, અલગ સોસાયટી બનાવીને જીવી શકીએ. અહીં બેસીને તેવું પણ ધ્યાનમાં આવે કે આપણે મકાન બનાવવાનું કામ તો કરતા હતા, પરંતુ સાથે સાથે આ ગોડાઉન માટેની ડિમાન્ડ બહુ મોટા પ્રમાણમાં આવે છે. અને આ દુનિયા બહુ મોટી છે. આટલા મોટા પ્રમાણમાં અનાજ બગડતું હોય તો આ વ્યવસાયની સાથે ન જઈ શકાય. તો ઘણી બધી બાબતો એક ચેનલના માધ્યમથી આપણને જાણવા, એની માહિતી પણ મળે છે, એનું નોલેજ પણ મળે છે. એટલે આજના તબક્કે ખૂબ તમને બધાને અભિનંદન. ગુજરાત ગવર્મેન્ટ રીડેવલપમેન્ટ પોલિસી નજીકના દિવસોની અંદર આપણે ત્યાં ડિક્લેર કરી રહી છે. એટલે અત્યારે હાલ ગવર્મેન્ટના જેટલા મકાનો છે, રેસિડેન્સમાં, જે હાઉસિંગ બોર્ડના હશે, કોર્પોરેશનોના હશે, નગરપાલિકાનો હશે, ઓથોરિટીના હશે, તેની અંદર છે. અને તે પછીનો બીજો તબક્કો આવશે. આપણે ત્યાં ઓપન, જે ગવર્મેન્ટના નથી અથવા કોઈ સંસ્થાઓના નથી, તેના ખાનગીની અંદર પણ રીડેવલપમેન્ટ માટેનો પોલિસી એ નજીકના દિવસની અંદર આવશે. અને આ પોલિસી આવ્યા પછી આપણને અંદાજ પણ આવશે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ આખું માર્કેટ બહુ મોટા પ્રમાણની અંદર ગ્રોથ કરશે તેવો મને સંપૂર્ણ શ્રદ્ધા અત્યારે આ જોયા પછી લાગે છે. હમણાં નવા જે કેટલાક કરારો કર્યા, જેના કારણે પણ ચાઇના હોય, બાકીના દેશો એ પણ ઇન્વેસ્ટ કરવા માટે ઘણા બધા આવી રહ્યા છે. ઓટોમોબાઈલ માટેનું હબ તો આપણી બાજુમાં જ બેચરાજીથી કરી વિરમગામનો આખો બેલ્ટ, સાણંદથી કરીને બધો એ લગભગ ભરાઈ જશે. અહીંયા ગિફ્ટ સિટી હોય, તે પણ ઇકોનોમી માટેનું એક બહુ મોટું સેન્ટર બની રહ્યું છે. એટલે નિરાશાના વાતાવરણ જેવું એન્વાયરમેન્ટ બનાવવાવાળા લોકોને મારે ચોક્કસ કહેવું છે કે આવતીકાલ ખૂબ ઉજળી દેખાય છે. કદાચ આપણને એવું લાગતું હોય કે એકદમથી કેમ ગ્રો નથી થતો, પરંતુ શોકબેક એક આવ્યા પછી બહુ લાંબા ગાળા સુધી ખૂબ સારું કામ કરી શકાય તેવું મને દેખાઈ રહ્યું છે. અને અનેક લોકોને મળ્યા પછી મને આવું ફીલ થયું છે. આપ સૌની વચ્ચે અત્યારે શેર કરી રહ્યો છું કે આવતીકાલ ખૂબ ઉજળી છે. પણ ચાલશે કોણ? લાંબી રેસના ઘોડા જ ચાલશે. ટૂંકા ગાળામાં કમાઈ લે એવા લોકો નહીં. તમે ક્વોલિટી કેવી આપો છો એના આધાર ઉપર રહેશે. તમે એફોર્ડેબલ કેટલું કરો છો એના ઉપર રહેશે. લોકોને પોસાય તેવું પણ કરીએ અને સાથે ક્વોલિટી પણ સારી આપીએ તો ખૂબ સારું પરિણામ આવશે. આજના તબક્કે આ કાર્યક્રમની અંદર આપ સૌને મળવા માટેનો મને મોકો આપ્યો, એના માટે સીએનબીસી બજારનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. આ પ્રમાણેના કાર્યક્રમની અંદર મારે જવાનું લગભગ ભાગ્યે જ બનતું હોય છે, પણ આપ સૌનો પ્રેમ અને લાગણી અને હુંફાળાપણું જે હતું તેના કારણે મનના રાજીપા સાથે આપ સૌની વચ્ચે આવવાનું થયું. ફરી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ગુજરાત રિયલ એસ્ટેટ એવોર્ડ એ સીએનબીસી બજારનો ગુજરાતમાં સર્વપ્રથમ પ્રમાણિક પ્રયત્ન છે, જેનાથી ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પરસ્પર નજીક આવે છે અને બંને વચ્ચે પારદર્શિતા વધી રહી છે, જેમાં ગૃહ નિર્માતા અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસના સંબંધો સંધાય છે. जी हाँ, सीएनबीसी बाजार चाहता है कि सीएनबीसी बाजार गुजरात रियल एस्टेट अवार्ड द्वारा ग्राहक और रियल एस्टेट इंडस्ट्रीज दोनों का फायदा हो, पारदर्शिता और विश्वास बढ़े,
तो आइए देखते हैं हमारे इस प्रयत्न का उद्देश्य। ગુજરાતમાં સર્વપ્રથમ રિયલ એસ્ટેટ ક્ષેત્રનો થશે મહાકુંભ અને તે છે સેરા પ્રેઝન્ટ્સ CNBC બજાર રિયલ એસ્ટેટ એવોર્ડ્સ 2015 જેમાં CNBC બજારના સહયોગી હશે સાચા હીરા પારખું નિર્ણાયકો શ્રેષ્ઠ જ્યુરી પેનલ। એક આ સારી પહેલ છે, એને કારણે આ બધા જ બિલ્ડિંગનું જેને કે છે મૂલ્યાંકન થવાને કારણે ગ્રાહકને, બિલ્ડરને બધાને જરૂર લાભ થશે। જે રીતે ડેવલપર માટે એવોર્ડ અગત્યનો છે, કન્ઝ્યુમર માટે બી અગત્યનો છે કે એક નિષ્ણાત કોઈ હોય આ સબ્જેક્ટમાં એ એમને પારખીને કહી શકે કે આ પ્રોજેક્ટો સારા કહેવાય, આ એના પાસા સારા કહેવાય। તો એમની માટે પ્રોડક્ટને પારખવામાં, સમજવામાં આ એવોર્ડ્સનો બહુ મોટો ફાળો છે। CNBC બજારનું હશે સંશોધન અને જ્યુરીના હશે સચોટ निर्णयों। CNBC बाज़ार का ये इनिशिएटिव बहुत इम्पॉर्टेंट है, बहुत ही सिग्निफिकेंट है, बिकॉज उन्होंने जो पैरामीटर्स सेट किए हैं, उन्होंने जो एक बहुत एक्सटेंसिव स्टडी और रिसर्च के बाद सभी प्रोजेक्ट, यहाँ जो प्रोजेक्ट्स हो रहे हैं, जो डेवलपर्स काम कर रहे हैं, बिल्डर्स जो काम कर रहे हैं, आर्किटेक्ट किस तरह से काम कर रहे हैं, उसको एक्सटेंसिव मैट्रिक्स में इवेल्युएट किया है। ये बहुत अच्छी प्रयास है। इससे जो अपना जो आम जनता को, इससे उनको मालूम होगा कि अपने शहर में कौन कौन से प्रोजेक्ट्स आ रहे हैं, कैसे आ रहे हैं। उनको इन्वेस्ट करने में ये काफ़ी काम आएगा कि कौन सा राइट बिल्डर है, कौन सी फैसिलिटीज़ अच्छे हैं, उनको अपना चॉइस करने में ये बहुत फ़ायदेमंद रहेगा। ये बड़ा ही ट्रांसपेरेंट अवार्ड है और बड़ा ही कोवेटेड अवार्ड है और हर एक डेवलपर इसको पाने के लिए ज़रूर कोशिश करे। સર્વપ્રથમ અહીં સન્માનિત થશે ગુજરાતના નવનિર્માણમાં જેમનો મહત્વનો સહયોગ છે તેવા રિયલ એસ્ટેટ નિર્માતાઓ। सम्मिलित થાઓ આ મહાપર્વમાં જેનું નામ છે સેરા પ્રેઝન્ટ્સ CNBC બજાર રિયલ એસ્ટેટ એવોર્ડ્સ 2015 पावर्ड बाय डायमंड TMT। आइए शुभारंभ करते हैं आज के इस महापर्व जिसका नाम है सेरा प्रेजेंट्स CNBC बाजार गुजरात रियल एस्टेट अवार्ड्स पावर्ड बाय डायमंड TMT। Before announcing the winner, we would like to call on stage our chief guest, Minister for Urban Housing, Shri Shankar Bhai Chaudhary ji. And I'd also like to invite on stage Shri Pradeep Pandya ji and Ankur Jain, Director, Porsche Center, Ahmedabad. અમારી આગલી કેટેગરી છે એના જ આધાર પર અને એ છે ધ બેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન। इस कैटेगरी के प्रमुख हकदार बने हैं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन। मैं मंच पर आमंत्रित करना चाहूंगा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन से मिस्टर देवांग देसाई, जो है डेप्यूटी म्युनिसिपल कमिश्नर अहमदाबाद। Many congratulations and thank you Ankur Jain sir for doing the honors. To join us chief guests on stage, I would like to call upon Mr. A.N. Apaiya, CGM, SBI Gujarat, and to accompany him I'd also like to invite Mr. Abby Rodrigues, Vice President Sales, SERA, and Mr. Dinesh Thakkar, Managing Director, Trade Bull Securities Private Limited. हम अब रुक मोड़ते हैं Tier 3 Cities Award Categories की ओर। શરૂ કરીએ આ કેટેગરીના પહેલા અવોર્ડથી જે છે બેસ્ટ પ્રોજેક્ટ ઇન ટિયર 3 સિટી ઇન ઉંબરગાંવ ફોર અફોર્डेबल हाउसिंग। और इस कैटेगरी के विनर है रॉयल लेक सिटी कांकरिया हाउसिंग एंड इंफ्रास्ट्रक्चर लिमिटेड। मैं मंच पर आमंत्रित करना चाहूंगा कांकरिया हाउसिंग के डायरेक्टर श्री मनसुख भाई रोजवाड़िया जी को।
टियर 3 सिटी का अगला अवार्ड है बेस्ट प्रोजेक्ट इन टियर 3 सिटी वापी. વાપીની મિત્રો વાત કરું તો વલસાડ ડિસ્ટ્રિક્ટનું મોટું ટાઉન છે વાપી. વાપીના મિડ સેગમેન્ટ કેટેગરીના વિનર છે પ્રમુખ રિયલ એસ્ટેટ LLPના પ્રમુખ ગ્રીન્સ. મંચ પર આમંત્રિત કરવા માંગીશ પ્રમુખના ડિરેક્ટર શ્રી વિરામ ભાટુ. इस अवार्ड के साथ मैं शुक्रिया करना चाहूँगा श्री ठक्कर जी का और श्री अबेर और रिक्स जी का. सर, थैंक यू बोथ ऑफ यू फॉर डूइंग द ऑनर्स. इट्स एन एब्सोल्यूट प्लेजर टू हैव यू अमंगस्ट अस. अब हम रुख करते हैं गुजरात के उन मुख्य शहरों की ओर जो इस प्रदेश के आधार स्तंभ है. जी हाँ, अब समय है उन अवार्ड्स का जो दिए जाएंगे बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट्स के लिए. બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની કેટેગરી તરફ આગળ વધતા પહેલા આમંત્રિત કરીએ શ્રી પ્રવીણ પટેલ MD HOF और श्री PK शशिधरन वाइस प्रेसिडेंट मार्केटिंग सेरा. इस कैटेगरी में शामिल है गुजरात के प्रमुख शहर सूरत, राजकोट, वडोदरा और अहमदाबाद. हर कैटेगरी को 4 अलग अलग सेगमेंट में बांटा गया है जो है अफोर्डेबल, मिड सेगमेंट, लग्जरी एंड अल्ट्रा लग्जरी सेगमेंट. शुरुआत करते हैं सूरत से. घर खरीदना हर कोई चाहता है और वो बेस्ट हो और बजट में मिल जाए ये आसान नहीं. अगली कैटेगरी उन्हीं चुनौतियों पर आधारित है और वो है बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट इन अफोर्डेबल सेगमेंट. जी हाँ, बेस्ट रेसिडेंशियल प्रोजेक्टની અફોર્ડેબલ સેગમેન્ટમાં સુરતથી સર્વપ્રથમ વિજેતા છે સેન્ટોસા હાઇટ્સ ફ્રોમ રઘુવીર ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ. I would like to call upon on stage Abhishek Kora, director, Raghuveer Builders. हमारी अगली कैटेगरी भी बिल्डर्स के लिए चुनौतियों से भरी है और वो कैटेगरी है बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट मिड सेगमेंट. क्योंकि सस्ता और सुंदर चाहने वाले ग्राहकों को लुभाना आसान काम नहीं है. बेस्ट रेसिडेंशियल प्रोजेक्ट इन मिड सेगमेंट सूरत માટે विनर થયા છે अभिषेक बिल्डर्स ना सैंक्टम होम्स. हम मंच पर बुलाना चाहेंगे मिस्टर नीरव बारवालिया एंड मिस्टर सतीश लुवानी जी को. बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट कैटेगरी में अगला अवार्ड है लग्जरी सेगमेंट के लिए और इसमें हमारी जूरी ने चुना है संगिनी ग्रुप के स्वार संगिनी को. इस अवार्ड को ग्रहण करने के लिए मैं मंच पर बुलाना चाहूंगा संगिनी ग्रुप के डायरेक्टर नानूभाई पटेल जी को और सारी टीम को मैं स्टेज पर आमंत्रित करना चाहूंगा. ધન્યવાદ શ્રી પ્રવીણ પટેલજીનું અને PK શશિધરનજીનું. અપાયાજીનું. Thank you very much for doing the honors, sir. And to join us on stage, we would like to invite Mr. Jitendra Dugar, Director, Lion Cements, and Shri Bimal Patelji, HOD of CEPT. A huge round of applause for these gentlemen.
CNBC बाजार गुजरात रियल एस्टेट अवार्ड का अगला पड़ाव है राजा शहर राजकोट का। મહેમાન ગતિમાં સર્વશ્રેષ્ઠ ભાવ ધરાવતા સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર એટલે રાજકોટ। तो आइए बढ़ते हैं राजकोट शहर की पहली कैटेगरी की और जो है बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट इन अफोर्डेबल सेगमेंट, और इसके विजेता है Cloud9 by AG Realty। To collect the award, I would like to invite on stage AG Realty के CEO Mr. Ashutosh Ganatra, and also I'd like to invite the architect Mr. Brij Patel, and of course the partner Bharat Solanki ji। હવે નેક્સ્ટ કેટેગરી તરફ આગળ વધીએ, જે છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇન મિડ સેગમેન્ટ, એન્ડ ધ વિનર ઇઝ હરિદ્વાર હાઇટ્સ કૈલાશ રિયાલ્ટી। મંચ પર બોલાવવા ચાહીશ કૈલાશ રિયાલ્ટીના પાર્ટનર્સ યુવરાજ સિંહ રાણા, હરદેવ સિંહ જાડેજા અને પ્રિયાંક પંચાલ। Congratulations team Kailash Realty, and thank you Mr. Dugar for doing the honors। It's an absolute pleasure to have you amongst us sir। और इन तीनों का साथ देने के लिए अब मैं मंच पर बुलाना चाहूंगा लाइन सीमेंट्स के डायरेक्टर मिस्टर योगेश पटेल जी को। અને હવે આગળ વધીએ અમારી નેક્સ્ટ કેટેગરી તરફ, અને એ છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇન લક્ઝરી સેગમેન્ટ, અને એના વિજેતા બન્યા છે લદાની ગ્રુપના એટલાન્ટિયા ગાર્ડન। મંચ પર બોલાવવા માંગીશ લદાની ગ્રુપના ડિરેક્ટર્સ દિલીપ લદાની અને બને પટેલ। हमारा अगला अवार्ड रेजिडेंशियल प्रोजेक्ट कैटेगरी में है, और वो है अल्ट्रा लग्जरी सेगमेंट के लिए, और जिसके हकदार बने हैं कस्तूरी प्राइड। मैं मीत बिल्डर्स के पार्टनर्स श्री आशीष मेहता जी, ध्रुव पटेल जी और मीत पटेल जी से अनुरोध करूंगा कि वो मंच पर आए और ये बेहतरीन सम्मान स्वीकार करें। साथ ही शुक्रिया करना चाहूंगा श्री बिमल पटेल जी और योगेश पटेल जी। अगले अवार्ड्स देने के लिए मैं मंच पर बुलाना चाहूंगा श्री सुरेंद्र पटेल जी को, जो है एक्स चेयरमैन आउडा, और साथ ही साथ श्री विजय मेनोद साहब को फ्रॉम सुप्रीम इंडस्ट्रीज। તો દક્ષિણ ગુજરાત જોયું, સૌરાષ્ટ્ર જોયું, અને હવે નજર કરીએ મધ્ય ગુજરાત તરફ, એટલે કે વડોદરા તરફ। તો આ સયાજી ગાયકવાડના શહેરની પહેલી કેટેગરીથી શરૂઆત કરીએ, અને એ છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ફોર અફોર્ડેબલ સેગમેન્ટ।
और वडोदरा में बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट इन अफोर्डेबल सेगमेंट के विजेता है रॉयल एंटरप्राइज का रॉयल गोल्ड प्रोजेक्ट। अवार्ड लेने के लिए मैं मंच पर बुलाना चाहूंगा श्री संजीव पंचोली जी को, जो है पार्टनर एंड आर्किटेक्ट रॉयल एंटरप्राइज। अब आगे बढ़ते हैं अगले अवार्ड की, यानी बेस्ट रेजिडेंशियल प्रोजेक्ट मिड सेगमेंट की ओर, और इसके हकदार बने हैं प्रथम ब्लूइट्स। That's the wave. From Pratham Enterprises, I request Mr. Amit Desai and Mr. Manish Zaveri to please come on stage and collect the honors. और यहाँ पे शुक्रिया करना चाहूंगी श्री मेमोद जी का फॉर डूइंग द ऑनर्स। मैं मंच पर अब बुलाना चाहूंगा श्री शेखर पटेल जी को, जो है मैनेजिंग डायरेक्टर गणेश हाउसिंग के। जोरदार तालियों से स्वागत। Let's move on to the next category, which is the best residential project luxury segment, અને જેના વિજેતા બન્યા છે કેપી લક્ઝરિયા કેપી સંઘવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને એના તરફથી હું બોલાવવા ચાહીશ CEO શ્રી અપૂર્વા સંઘવીજીને। लग्जरी सेगमेंट के बाद बारी है वडोदरा के अल्ट्रा लग्जरी सेगमेंट के विजेता को जानने की, और वो है अंशिका ग्रीनवुड्स बाय नेपट्यून रियल्टी प्राइवेट लिमिटेड। अवार्ड लेने के लिए मंच पर आमंत्रित करना चाहूंगा कंपनी के डायरेक्टर्स श्री नीरल पटेल जी और भरत जोशी जी को। ગુજરાતના હૃદયની વાત એટલે કે અમદાવાદની વાત। ખાણીપીણી, મોજ મસ્તી અને ક્રિકેટના શોખીન પ્રજા ધરાવતું આ શહેર અમદાવાદ વેપારની આગવી સૂઝબૂઝ પણ ધરાવે છે। આવું અનોખું શહેર અમદાવાદની પહેલી કેટેગરી તરફ આગળ વધીએ, જે છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ફોર અફોર્डेबल सेगमेंट। और इस कैटेगरी के विजेता है पार्श्वनाथ अटलांटिस पार्क, और पार्श्वनाथ ग्रुप से अवार्ड लेने के लिए मैं मंच पर बुलाना चाहूंगा उनके मैनेजिंग डायरेक्टर मिस्टर ऋषभ पटेल जी को और मिस रिद्धि पटेल जी को, जो है डायरेक्टर पार्श्वनाथ ग्रुप को। અમદાવાદની અગલી કેટેગરી તરફ આગળ વધીએ અને એ છે બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મિડ સેગમેન્ટ, અને જેના વિજેતા છે સંકલ્પ સેફાયર। અને અવોર્ડ લેવા માટે હું મંચ પર આમંત્રિત કરીશ
સંકલ્પ ઓર્ગેનાઇઝર્સના મિસ્ટર એન્ડ મિસિસ રોબિન ગોયંકા અને મિસ્ટર એન્ડ મિસિસ શીલ શાહ. Thank you, Pankaj ji. It's an absolute honor to have you amongst us. Thank you so much, sir. Moving on, our next category, and the category is for Best Residential Project in Luxury Segment. And the winner is 48K Amaya Properties LLP. સ્પેશિયલ અવોર્ડ તરફ, અને એ છે કે ઘર હોય કે દુકાન તેમને ખરીદવા સહેલું પડે તે હંમેશા શક્ય નથી. ગ્રાહકોને લુભાવી શકાય તેવા એરિયાને ઊભો કરવો તે રિટેલ સેક્ટર માટે એક ચેલેન્જ હોય છે, અને અમારી નેક્સ્ટ કેટેગરી છે એમને સમર્પિત, એટલે કે બેસ્ટ રિટેલ પ્રોજેક્ટ. बेस्ट रिटेल प्रोजेक्ट में एक हकदार है और मैं बुलाना चाहूंगा सूरत के VR सूरत वर्चुअस रिटेल को स्टेज पर. जोरदार तालियों से स्वागत. मैं आमंत्रित करूंगा सचिन धानावार्डे जी को. Congratulations, Sachin ji. And before moving to our next set of awards, I would like to thank Akshay Jain ji for doing the honors. और अभी मैं रिक्वेस्ट करूंगी कि अतुल संघवी जी को एग्जीक्यूटिव डायरेक्टर सेरा टू प्लीज कम ऑन स्टेज एंड जॉइन द डिग्नेटरीज. रिटेल प्रोजेक्ट के बाद बारी है हमारे अगले कैटेगरी की, जो है बेस्ट कमर्शियल प्रोजेक्ट. जिन्होंने इस साल हासिल किया है उन्होंने द नेक्स्ट जनरेशन बिजनेस प्लेस कहा जाने वाले SG हाईवे पर बेहतरीन कमर्शियल प्रोजेक्ट्स का निर्माण किया है, और इसके विजेता है मॉन्डियल स्क्वायर. अवार्ड लेने के लिए मैं मंच पर बुलाना चाहूँगा गोयल ग्रुप के धर्मेंद्र शाह जी को, और साथ ही साथ मैं बुलाना चाहूँगा वीरेंद्र देसाई जी को स्टेज पर. Time for change of guard. So thank you. Sanghvi ji, thank you so much, sir. An absolute pleasure to have you amongst us. I'd like to invite Mr. S.C. Kothari, CEO of Cera, to please come on stage. અને હવે સમય છે આર્કિટેક્ટ ઓફ ધ યરની ઘોષણા કરવાનો. મિત્રો, આગલા અવોર્ડ વર્ષ દરમિયાન જીતવામાં આવેલા અવોર્ડ્સના આધાર પર જે સંકલ્પ સફાયર અને ગાલા ઇમ્પેરર આ વખતના વિનર થયા છે, અને બંનેના આર્કિટેક્ટ છે શ્રી અપૂર્વ અમીન. એમના માટે અપૂર્વ અમીન માટે જોરદાર તાળીઓ વગાડો. અને પ્લીઝ ઓન બિહાફ ઓફ અપૂર્વ અમીન આઈ વુડ રિક્વેસ્ટ ભૌમિક શાહ ટુ કલેક્ટ ધ અવોર્ડ. CNBC बाजार के इस पहले गुजरात रियल एस्टेट अवार्ड्स में अब वक्त आ गया है शाम के सबसे बड़े सम्मान का ऐलान करने का, जो है लाइफ टाइम अचीवमेंट अवार्ड का. इस साल एक ऐसे शख्स को मिल रहा है जिन्होंने गुजरात के रियल एस्टेट सेक्टर में अपनी अनोखी छाप छोड़ी है. શ્રી સુરેન્દ્ર મોતીલાલ પટેલ તેમની સિવિલ એન્જિનિયરિંગ તરીકેની સૂઝબૂછ સાથે શરૂઆતી વર્ષો દરમિયાન AMC
એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગે અમદાવાદના નવનિર્માણ અને ઉત્થાનમાં મહત્તા ધરાવતા વ્યક્તિત્વ રહ્યા. માત્ર એએમસી જ નહીં પણ ઓડા એટલે કે ધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, સરદાર પટેલ રિંગ રોડ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ જેવા ઘણા મહત્વના પ્રોજેક્ટ્સને હાથ ધરી સફળતા સાથે પૂર્ણ કર્યા. આજનું અત્યાધુનિક અને સુંદર અમદાવાદ જે ગુજરાતના પ્રજાતંત્રના હાથમાં છે તે શ્રી સુરેન્દ્ર પટેલના નિરંતર પ્રયત્નો અને અગ્રીમ સૂઝબૂઝનું પરિણામ છે. અને સાથે જ તેઓ આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે રેપ્રેઝેન્ટ કરે છે ગુજરાતની રાજ્યસભામાં. આવો સન્માનિત કરીએ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી શ્રી સુરેન્દ્ર મોતીલાલ પટેલને આજ આ મહત્વના પ્રસંગે, જેનું નામ છે સેરા પ્રેઝેન્ટ્સ CNBC Bazaar Real Estate Awards 2015. Ladies and gentlemen, a huge round of applause for this most iconic gentleman, also popularly known as Kakaji, Shri Surendra Patel ji. A huge round of applause. ખૂબ આભાર. મારા સાથી, પાર્ટીમાં સાથી મિનિસ્ટર શ્રી શંકરભાઈ, CNBCના સૌ કર્મચારી ભાઈઓ, જે એવોર્ડ મળ્યો છે એ બધા મિત્રો, ભાઈઓ અને બહેનો, વાસ્તવમાં તો જે મેં કામ ઉપાડ્યું હતું એમાં અમદાવાદની જનતાએ મને સહકાર આપ્યો છે, એને કારણે આ થઈ શક્યું છે એમ કહું તો ખોટું નહીં. મિત્રો, જ્યારે મેં ઓડાના ચાર્જ સંભાળવા નક્કી થયું, જાહેરાત થઈ કે ઓડાના ચેરમેન તરીકે હું છું, ત્યારે કે મિત્રોનો મારી પર ફોન આવ્યો હતો કે સુરેન્દ્રભાઈ બધું તોડફાડ કરી નાખો કે છે. તે વખતે મુંબઈમાં પેલું ખેરનારનું બહુ ચાલતું હતું. એટલે મેં એમને કહ્યું કે ભાઈ અહીંયા આગળ લખ્યું છે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ડેબ્યુલેસી ઓથોરિટી નથી લખી મેકું. એટલે હું એ વિઝન સાથે, ડેવલપમેન્ટ કરવાના વિઝન સાથે એને માટે જરૂરી જે કંઈ એડમિનિસ્ટ્રેશન સુધારા કરવા પડે તે, કાયદાકીય સુધારા કરવા પડે છે. મિત્રો, આ તબક્કે એમ કહું કે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સની અંદર જે ડેડ થઈ ગઈ હતી એને સજીવન કરી, એને કારણે આખું ટર્નિંગ પોઈન્ટ એમ કહું તો ખોટું નહીં, એને કારણે અમદાવાદ આખા બધે જ ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમને કારણે ટર્નિંગ પોઈન્ટ આવ્યો. આપણે જાણીએ છીએ કે ખેડૂતો જમીન આપવામાં કેટલી તકલીફ કરે બાકી બધી જગ્યાએ, અહીંયા એ નથી થયું. એનું કારણ આપણે ટાઉન પ્લાનિંગ સ્કીમને કારણે થયું છે. બીજો મિત્રો, મને એક વડીલે ફોન કર્યો હતો કે ભાઈ તું કાજળની કોટડીમાં જાય છે. તે વખતે અજાને કહે છે ને ઓડાની આબરીઓ આવી હતી. એટલે મેં એવું નક્કી કર્યું કે એડમિનિસ્ટ્રેટિવ રીતે પારદર્શક રીતે બધાની સાથે ચર્ચા વિચારણી કે ઓપન જે કંઈ માનો કે હું કંઈ કામ કરીએ બધાને જાણકારી થાય એ પ્રમાણે બધાની સાથે જે મુશ્કેલીઓ હોય મુશ્કેલીઓને જોઈ વિચારી કરી અને એમનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતો હતો. અને એને કારણે બધાનો જેને સહકાર પણ મળ્યો અને બધા સાથે જે પ્રેમપૂર્વક વ્યવહારથી વાત કરી, કામ કર્યું અને કારણે સહકાર મળ્યો. રિંગ રોડની વાત થઈ તો તમને એક એક્ઝામ્પલ આપું કે પૂર્વ વિસ્તારની અંદર રિંગ રોડ માટે એક જ નક્કી કર્યું, રિંગ રોડનું ડિમાર્કેશન થઈ ગયું, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, પછી ખેડૂતોની મિટિંગ કરી. મેં ખેડૂતોની મિટિંગ કરી, બધા બેઠા હતા. તે વખતે મેં બધાને સમજાવ્યું કે રોડ કરવાથી કેટલો બેનિફિટ થશે, શું છે. મારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મને કહ્યું ધીમેરીને કાનમાં કે પેલા ભાઈ છે ને
એ ભાઈ તો કહે છે કે હું કોઈ સંજોગોમાં મારી જમીન આપીશ નહીં અને હું તો હાઈકોર્ટમાં જઈશ કહે છે. કંઈ વાંધો નહીં. મીટિંગ પત્યા પછી એ ભાઈ પાસે હું ગયો, ખભે હાથ મૂક્યો અને મારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે આ કિરીટભાઈ છે ને એમની જમીન મારી જમીન સમજી અને કાલથી કામ શરૂ કરી દેજો. અને સાચું, આના કારણે બધા લોકોનો પ્રેમથી હું કામ કરી શક્યો છું. જે કોઈ નાનો માણસ મારી ઓફિસમાં સામાન્ય માણસ પણ આવે તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રયત્ન કરતો હતો. અને મેં સાચા અર્થમાં ડેવલપમેન્ટ એવું કર્યું કે પ્રેક્ટિકલ થઈ શકે તેવું જ. ઇન્ડિયામાં ડેવલપમેન્ટ પ્લાન થાય છે પણ કેટલા પ્રમાણમાં અમલ થાય છે? મારે એમ કહેવું છે કે અમે જે 2011 સુધીનો ડેવલપ પ્લાન બનાવ્યો હતો 2000 સાલમાં લગભગ 80-90% કામ પતી ગયું છે. એ જ મોટી સક્સેસ છે, એ જ વસ્તુ. અને गुजरात रियल एस्टेट में वोट ऑफ थैंक्स के लिए आमंत्रित करना चाहूंगी मिस्टर अक्षय जैन जी का, डायरेक्टर डायमंड TMT. A very good evening to all. Gujarat is the fastest growing state in India, and infrastructure plays the most important part in growth of any state. From this platform, I would like to thank CNBC and its team for hosting such a wonderful event and also giving an opportunity to developers to showcase and honor the best infrastructure projects of Gujarat. Thank you, honorable guests, honorable minister, and once again congratulations to all the winners and participants. Thanks a lot. And now I would like to request all the winners to please come up on stage for the photo op.